ન્યૂઝ સાથે હું દેમુરેની આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। સુરત પિતાના મોત વચ્ચે આપી પરીક્ષા સ્ટુડન્ટે મેળવ્યા 98.92 પીઆર। ખતરનાક સ્ટન્ટ, મોતની સાથે મજાક મસ્તી। રાજસ્થાનની દલિત દીકરી સ્ટ્રીટ લાઇટના અંજવાળે બની આઈએએસ। માણાવદરમાં જનસેવા મંડળ દ્વારા સતત 12 વર્ષથી ચાલતું છાસ વિતરણ। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનું 56.82% પરિણામ જાહેર થયું છે, જેમાં સુરત શહેર અને જિલ્લાએ ફરી વખત ડંકો વગાડતા રાજ્યમાં સૌથી વધુ 73.50% પરિણામ હાંસલ કર્યું છે। વરાછા વિસ્તારની સ્કૂલમાં એક રત્ન કલાકારના દીકરાએ 98.92 પીઆર મેળવ્યા છે। પરીક્ષા પહેલા પિતાનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું। જો કે સ્ટુડન્ટે પિતાના મોત વચ્ચે પરીક્ષા આપી 91.71% પરિણામ હાંસલ કરતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે। રાજકારણના કેન્દ્રબિંદુ સમાન અમરેલી જિલ્લામાં ગરમાવો આવ્યો છે। અમરેલીનું રાજકારણ ગરમાયું। ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓના આગેવાનો ગામડાઓ ખૂદીને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીને વિજય બનાવવા માટે એડીચોડીનું જોર હજુ ચૂંટણીઓને વાર છે ત્યાં લગાવી રહ્યા છે। કોંગ્રેસ પ્રદેશ ભરતસિંહ સોલંકી તેમજ ભાજપમાંથી મુખ્યમંત્રી પોતે અમરેલી જિલ્લાના ગામડાઓમાં પ્રવાસે મીટિંગો કરી રહ્યા છે। આવનારી વિધાનસભાની ચૂંટણીઓ ઘણી જ રોમાંચક હશે। બીજી બાજુ પાટીદાર અનામતની લડત સાથે ભાજપ પાડી દેવાના મૂડમાં છે હાર્દિક પટેલ, પણ ગામડે ગામડે સભાઓ કરીને સરકાર વિરુદ્ધ અને ભાજપ વિરુદ્ધ વંટોળ ઊભું કરી રહ્યા છે। હવે તો આવનારી ચૂંટણીમાં જ નક્કી થશે કે ગુજરાત કોનું છે। ખેતરની અંદર ખૂબ આખો દિવસ ગરમીની અંદર હતા। ગરમી કેવી છે સૌને ખબર છે ને। એની અંદર તેના દીકરાને ભણાવવા માટે પૈસા અને બધું ભેગું કરીને છતાં એના દીકરાને સરકારી નોકરી ના મળે, ભણતર અધૂરું છોડી દેવું પડતું હોય તો એના વિરોધ સાથે અમે લોકો બહાર નીકળ્યા છીએ। અમે તમારી પાસે ક્યારે વોટ કે નોટ માંગવા નથી આવવાના। અમારી પાસે કોઈ પૈસા કે સિદ્ધાંત, અમારી પાસે લીડરશીપ કે નેતા અમે છીએ નહીં। રાષ્ટ્રીય કક્ષાએ ઝળકે મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને અમરેલી જિલ્લાના વ્યક્તિ તરીકે આપણી ગજગજ છાતી ફૂટે એવું કામ એમણે કર્યું છે। કરવા માટે ભેગા થયા નથી, આપણે કઈ ચા પાણી નાસ્તો કરવા માટે ભેગા થયા નથી, પણ આપણે એક મક્કમ અને ચોક્કસ દિશામાં આવનારી 2017ની ચૂંટણીમાં જવા માંગીએ છીએ, એટલા માટે અહીંયા ભેગા થયા છે। બીજા અનેક લોકો છે બાબરા મત વિસ્તારના, એ બધાની પણ લાગણી છે। બધા જ કદાચ અહીંયા નહીં જોડાયા હોય, પણ જોડાવા પાછળનો એમનો આશય એ છે કે આપણે શું કરવા માંગીએ છીએ, કેવું રાજ લાવવા માંગીએ છીએ। ગાંધીનગરમાં જાઓ, સચિવાલયમાં જાઓ, સૌથી પહેલા તો તમારે પાસ કઢાવવો પડે, અને પાસ કઢાયા પછી પાછા કૂતરા સૂંઘે, કૂતરા ચેક કરે પછી તમને જવા દે। એટલે અમે માણસ નથી તો કૂતરા પાસે ચેક કરાવો છો? આ કેવી સરકાર છે? કોંગ્રેસના શાસનમાં સચિવાલયના દરવાજા આમ જનતા માટે ખુલ્લા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે યુરોપના 4 દેશોના પ્રવાસે જવાના રવાના થયા છે। તેમનો પહેલો પડાવ જર્મનીમાં છે। મોદી જુલાઈમાં પણ G20 સમિટમાં ભાગ લેવા હેમ્બર્ગ જવાના છે। દ્વિપક્ષીય સંબંધોની ઔપચારિક વાતચીત પહેલા વડાપ્રધાન જર્મનીના ચાન્સલર એન્જેલ મર્કેલની સાથે ડિનર કાર્યક્રમમાં પણ જશે। મોદી 29 થી 30 જર્મની અને અહીંથી સ્પેન જશે। 1 અને 2 જૂન રશિયા જશે। બીજી રાત્રે ફ્રાન્સ જશે। ત્યાં નવા રાષ્ટ્રપતિ મેક્રોનના મોદી પહેલા મહેમાન બનશે। અને આ પ્રવાસને મહત્વ આપતા વડાપ્રધાને કહ્યું કે ભારત નવનિર્માણમાં જર્મની મહત્વપૂર્ણ છે। શ્રી ગંગાનગર રાજસ્થાનની દલિત દીકરી પૂજા નાયક આઈએએસ બની। રેવલેના પાટા પાસે ઝૂંપડામાં રહી અભ્યાસ કરનારી પૂજાના ઘરમાં લાઇટ પણ નથી। 4 વર્ષની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી, માતાએ મજૂરી કરી ભણાવી। સ્ટ્રીટ લાઇટના અંજવાળે આઈએએસ થનાર પૂજાને 100 સલામ। શંકરસિંહ વાઘેલાના સમર્થકો મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાયા છે। ગુજરાતના રાજકારણમાં વ્યૂહાત્મક રીતે મહત્વ ધરાવતા અન્ય પછાત વર્ગો અને ક્ષત્રિય સમાજના આસ્થાના પ્રતીક એવા ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલ ફાગવેલના ભાથીજી મહારાજ મંદિરના ટ્રસ્ટી ઉદયસિંહ રાઠોડ સહિત અનેક ક્ષત્રિય આગેવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો છે, જે આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને શંકરસિંહ બાપુ માટે ફટકા સમાન છે। આજરોજ વિસાવદર મુકામે કેમિકલ યુક્ત લાલ પાણી બંધ કરાવવા તેમજ ઓઝત નદીને કાંઠે ચાલતા ગેરકાયદેસર ઘાટને તોડવા બાબતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા।
વિસાવદર ભેસાણના ખેડૂત નેતા ધારાસભ્ય હર્ષદ રીબડિયાની આગેવાનીમાં માર્કેટયાર્ડથી પ્રાંત ઓફિસ સુધી રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જ્યાં સુધી લેખિતમાં ખાતરી ન મળે ત્યાં સુધી ધારાસભ્ય સહિત તમામ ખેડૂતો રસ્તા પર બેસીને ચક્કાજામ કરેલ અને આશરે 1.5 કલાક બાદ પ્રાંત અધિકારીએ લેખિતમાં આપ્યું કે 7 દિવસમાં તમામ ઘાટ તોડી પાડીશું તેમજ હવે નવા ઘાટ નહીં બને. પ્રાંત અધિકારીને લેખિતમાં ખાતરી મળ્યા બાદ જ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. પ્રદૂષણ યુક્ત લાલ પાણી આવે છે. જેતપુર બાજુના સાડી ધોવાના જે કારખાના છે એ ઘાટ અમારા ગુજરિયા તેમજ આજાણી પીપળિયા વિસ્તારમાં ઘાટ બનાવવામાં આવ્યા. આ ઘાટનું પાણી સીધું ઓજત નદીમાં આવે છે. ઓજત નદીમાં પાણી આવવાથી ખેડૂતોના બોર કૂવામાં આવ્યું, ખેડૂતની જમીન ફળદ્રુપતા ફેર થઈ છે, લોકોના આરોગ્યની ચિંતા છે. એ પાણી અત્યારે તમે જુઓ 3-4 નાના ડેમ કાળા અને લાલ પાણીથી ભરેલા છે. એ પાણી એક પૂર આવશે ને સીધું ઓજત 1-2 એટલે છેક ઘેડ સુધી જુનાગઢ, કેશોદ, માંગરોળ બધાને પાણી પીવામાં પણ હાનિકારક છે. આની સામે અવારનવાર અમે રજૂઆત કરી. રજૂઆતના અંતે છેલ્લે નિર્ણય ન આવ્યો. આજે અમે રસ્તા રોકો આંદોલન રાખ્યું હતું. અહીંયા રસ્તા રોકો આંદોલન કરવાથી અધિકારીઓને પણ છેક પગ નીચેથી ધૂળ સરકવા મળી અને લેખિતમાં આપવું પડ્યું. 8 દિવસની અંદર આ ઘાટ તોડી નાખવામાં આવશે, પાણી બંધ કરી દેવામાં આવશે એવું લેખિતમાં આપ્યું છે. 8 દિવસની અંદર જો આ પ્રશ્ન હલ નહીં થાય તો હું કોર્ટના દરવાજા ખખડાવીશ એવી પણ મારી તૈયારી. સ્કોડની એ લોકોએ રચના કરી છે કે આમાં 4-5 જણા અધિકારીઓ બધા સ્કોડ બનાવી, પણ સ્કોડનું તો આપણે સમજીએ કે આવી તો રચનાઓ ઘણી અવારનવાર બધા ડિપાર્ટમેન્ટમાં થાય, પણ ખરેખર એ નિર્ણય લે અને ઘાટ તૂટે અને પાણી બંધ થાય એવી અમારી માંગણી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રવાસ. અમરેલી જિલ્લાના ગામડા ખૂંદતા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને હજુ વાર હોય પણ કોંગ્રેસ દ્વારા ગુજરાતના ગામડા ખૂદીને ફરી વખત કોંગ્રેસને બેઠી કરવાનું કાર્ય ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સાથે અમરેલી જિલ્લાના પ્રભારી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, માજી સાંસદ વીરજીભાઈ ઠુમર સહિતના આગેવાનો અમરેલી જિલ્લાના ગામડા અને તાલુકાઓ ખૂંદી રહ્યા છે અને ફરી વખત ગુજરાતમાં કોંગ્રેસનું શાસન લાવવાના પ્રયત્નો ચાલુ કરી દીધા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતભાઈ સોલંકી અને આપણા લોકસભા પ્રભારી કુંવરજીભાઈ બાવળિયાનું આપણે અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર, લાઠી બાબરા તાલુકા કોંગ્રેસ પરિવાર, લાઠી બાબરા શહેર કોંગ્રેસ પરિવાર હાર્દિક સ્વાગત કરીએ છીએ અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરે અને સહકાર આપે. ખાસ આપ સૌને મળવા પ્રદેશ પ્રમુખ શ્રી પ્રથમ વખત અમરેલી જિલ્લાના 2 દિવસ અમરેલી લોકસભાના બુથ પ્રભારી છે. કે આજ પાચાળની ભૂમિથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમરેલીના આંગણે કોંગ્રેસ પરિવારના નાનામાં નાના કાર્યકર્તાને મળવા, સાંભળવા અને એમને ઘડવા માટે આપણા આંગણે આવ્યા ત્યારે અમરેલીના કોંગ્રેસ પક્ષના એક નાના એવા કાર્યકર્તા તરીકે આપણા સન્માનની પ્રમુખ માનની ભરતસિંહભાઈનું અમરેલીના આંગણે, બાબરાના આંગણે એમને આવકારું છું, હાર્દિક સ્વાગત કરું છું.
ખેડૂતો જાણે સમાજના કોઈ જુદા વર્ગના લોકો હોય. શું ખેડૂતોને લાગણી નથી? તો ખેડૂતોને એ વિચાર આવતો નથી કે પોતાના દીકરા દીકરીઓ મોટા થાય અને મોટા થઈને ભણે ગણે, એમાંથી કોઈ ડોક્ટર, ઇજનેર, વકીલ, આર્કિટેક્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ડેન્ટિસ્ટ થાય અને ઘડપણમાં મા બાપનો ટેકો બને અને એને મદદરૂપ થાય, એવી લાગણી સ્વાભાવિક રીતે ખેડૂતો રાખતા હોય છે. અને નવી પેઢી મેં અહીંયા જોઈ કે ખૂબ મોટી સંખ્યામાં યુવક કોંગ્રેસ અને NSUI ના છોકરાઓ અહીંયા આવ્યા છે, યુવાનીઓ આવ્યા છે અને એમની સંગઠન શક્તિ અને એમની મહેનતને બિરદાવું છું ને એમ કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. બોર્ડ દ્વારા માર્ચ 2016માં લેવાયેલી સામાન્ય પ્રવાહ પરિણામની પરીક્ષામાં સુરત શહેર જિલ્લાનું પરિણામ 73.50% હતું, જેની સામે આ વખતે પણ 0.50 પોઈન્ટનો વધારો નોંધાયો છે અને સુરત શહેર જિલ્લાનું પરિણામ માર્ચ 2017નું 73.85% જેટલું ઊંચું આવ્યું છે, જેથી શહેરની શાળાઓમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરની શાળાઓમાં ઉજવણીનો માહોલ મળ્યો જોવા. 12 સામાન્ય પ્રવાહના પરિણામથી સુરતની સ્કૂલોમાં ઉજવણીનો માહોલ. ડીજેના તાલે સ્ટુડન્ટો ઝૂમ્યા. વરાછા વિસ્તારમાં આવેલી આશાદેવ સ્કૂલમાં ડીજેના તાલે સ્ટુડન્ટ્સ ઝૂમી ઉઠ્યા. ફટાકડા ફોડી કરી ઉજવણી. ઘણી વખત મજાક કરવા જતા મોત મળી જતું હોય છે. ખતરનાક સ્ટન્ટ ક્યારેક જીવલેણ સાબિત થાય છે. શ્વાસને અદ્ધર કરી દેતા આ સ્ટન્ટો જોઈને જો શ્વાસ અદ્ધર થતો હોય તો સ્ટન્ટ કરનારની પરિસ્થિતિ શું થતી હશે? પ્રકૃતિના ખોળે આ મજાક મસ્તી ઘણી વખત જીવ ગુમાવવા તરફ જતી હોય છે. You could have fought that time. Good gracious. Hey, come on. 3, 2, 1, jump. I'm ready. Yeah. 3, 2, 1, jump. 2, 1, jump. માણાવદરના અગ્રણી ઉદ્યોગપતિ સ્વ ચંદ્રકાંતભાઈ દોશીના ધર્મપત્ની સ્વ શ્રુતિબેન શ્રી દોશીના સ્મરણાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરેલ છે, જેમાં 100 થી 150 કુટુંબોને લાભ મળે છે અને જનસેવા મંડળના કાર્યકરો પ્રફુલભાઈ મદબાણી, પ્રજ્ઞેશભાઈ મજીઠિયા, વિજયભાઈ મસરૂ, રમેશભાઈ કાનાબાર તથા રાજુભાઈ વાજા દ્વારા આ કાર્ય ચાલવામાં આવે છે. રમેશચંદ્ર નંદાલાલ કાનાબાર, સ્ટેટ બેંકનો નિવૃત્ત કર્મચારી છું. અમે જનસેવા મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી આ નિયમિત પ્રમાણે દર ઉનાળામાં આશરે 2.5 થી 3 મહિના છાશનું વિતરણ કરીએ છીએ. આ વિતરણના આર્થિક દાતા અમારે સ્વર્ગસ્થ ચંદુભાઈ દોશી કે જેઓ રાજુ એન્જિનિયરિંગ માણાવદરના ઉદ્યોગપતિ છે, એના તરફથી દાન આપવામાં આવે છે. અમે જનસેવા મંડળના સભ્યો પ્રફુલભાઈ મદલાણી, વિજયભાઈ મસરૂ, પ્રજ્ઞેશભાઈ મજીઠિયા વગેરે લોકો સેવા આપીએ છીએ. છેલ્લા 12 વર્ષથી સવારે 7:30 થી 8 સવા 8 સુધીમાં લગભગ 90 થી 100 માણસો સારી મજાની છાશ આ કેન્દ્રમાં લે છે. નાનો વર્ગ વધારે કરીને આ કેન્દ્રનો લાભ લે છે. ઇટારસી નાગપુર ટ્રેનને અકસ્માત નડ્યો હતો.
રેલવે અકસ્માતો વધી રહ્યા છે ત્યારે બુલેટ ટ્રેનના ભણગા ફૂંકતી સરકારે ટ્રેન અકસ્માત ન થાય તેની તકેદારી લેવાની પ્રાથમિક જરૂર છે. આજે ટ્રેન દુર્ઘટનામાં લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યાના સમાચારો મળી રહ્યા છે. દસનામ સમાજનું ગૌરવ એવા યુવા કમલેશગીરી બાપુની શિવકથા યોજાણી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કુંડલિયા ગામે શિવ મહાપુરાણનું ભવ્ય આયોજન યુવા કથાકાર કમલેશગીરી બાપુની અમૃતવાણીમાં ગામ શિવમય બન્યું છે. કુંડલિયા ગામ સહિત આજુબાજુના ગામના ભાવિકો કથાનો લાહો લઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.